બાપુ જય માતાજી. હે બિરાજો બાપુ બિરાજો. એ પાણી લાવજો બેટા. બાપુ આજે તમે અમારા નિહળે પધાર્યા ને અમને ઘણો આનંદ થયો. બાપ અમારા નાના એવા નેહરે આજે 1875 ધણી પધાર્યા. બાપુ તમારી પધરામણીનું કારણ એમને જાણી શકી? કેમ નહીં મામડિયાજી, કે તમારા નાના એવા નેહરે કોઈ મહાપ્રતાપી દીકરીએ અવતાર ધારણ કર્યો છે, કોઈ દિવ્ય શક્તિ દીકરીએ અવતાર ધારણ કર્યો છે, જેને લોકો માતાજીની જેમ માને છે, જે પ્રગટ પરચાધારી છે અને એના દર્શન કરવા માટે લોકો આવે છે. હા મહારાજ, આપે બરાબર સાંભળ્યું છે. મારે નેહરે એક નહીં પણ હાડકેશ્વર મહાદેવની દયાથી હાથ હાથ નાખીને અવતાર ધારણ કર્યો છે અને સાથે અમેરિકન વીર પણ પધાર્યા છે. એમાં સૌથી નાની ખોડિયાર ઈ પ્રગટ પરચાધારી છે. એટલે જ તમારી દીકરીના દર્શન કરવા માટે હું આવ્યો છું મામડિયાજી. ભલે ભલે પધાર્યા બાપુ. બેટા ખોડી અહીંયા આવો. બાપુ હા મારી ખોડી. તો તમે જે જગદંબા છો એમને, જેને લોકો માતાજીની જેમ માને છે, જેના દર્શન કરવા માટે લોકો આવે છે. હા બાપુ, આ બધો ભોળાનાથનો પ્રતાપ છે. એમાં આ અમારી દીકરી ખોડી ને બધા માતાજીની જેમ જ માને છે. પણ મામડિયાજી, હું એમ નહીં માનું કે તમારી આ દીકરી સાક્ષાત ખમા બાપુને ઘણી ખમા, ઘણી ખમા. જુઓ મામડિયાજી, હું આ ભોળી પ્રજાનો રાજવી છું. હું ખાતરી કર્યા વગર કોઈને નમી ન જાઉં. એટલા માટે તમારી દીકરીએ મને પ્રમાણ આપવું પડશે કે એનામાં કોઈ અજબ શક્તિ છે, તો જ હું એને નમીશ. આજે હું તમારા ચરણોમાં નમી જાઉં તો કાલે મારી પ્રજા પણ તમારા ચરણોમાં ઝૂકી જાય. અને તમારામાં કઈ પ્રમાણ જ ન હોય તો મારો રાજધર્મ રાજે જગદંબા, હું મારો રાજધર્મ નિભાવી રહ્યો છું, એમાં કઈ ખોટું નથી. ઠીક છે રાજન, તો તમે બોલો, આ ચારણની દીકરી ખોડિયાર તમને શું પ્રમાણ આપે? હા જગદંબા, જોવો સામે દેખાય ખાખરાનું ઝાડ. તમારામાં કોઈ અજબ શક્તિ હોય તો તમારા પ્રતાપથી એ ખાખરાનું ઝાડ ગુણાવી બતાવો, તો હું માનું કે તમારામાં કોઈ દિવ્ય શક્તિ છે. તમે જગદંબા પોતે છો અને તમે મામડિયા ચારણના ઘરે અવતાર ધારણ કર્યો, તો હું તમારા ચરણોમાં મસ્તક નમાવીશ. જય હો માં જગદંબા ખોડિયાર, તમારો જય હો. ઊભા થાઓ રાજન, તમે તો પ્રજાના પાલનહાર છો. ચારણની દીકરી પ્રજાના પાલનહારનું મસ્તક નમવા ના દે. તમે તો તમારો રાજધર્મ નિભાવો. તમે કંઈ ખોટું નથી કર્યું. જય હો માતાજી, તમારો જય હો. મામડિયાજી, મારા પરગણાના ગણાતા રોયશાળા ગામમાં તમારી દીકરીએ જગદંબા તરીકે અવતાર ધારણ કર્યો એટલે આ ગંગા જળિયા ગોહિલ રાજનું રાજ ધન્ય ધન્ય બન્યું. મામડિયાજી, હવે જો તમે કહો ને તો આ માના બેસરા હું મારા નીલમબાગમાં બનાવું અને તમારી દીકરીના દેવળનું ભાંગડાના રાજમાં બંધાવું. પણ રાજન, તમને આ ચારણની દીકરી ભારે તો નહીં પડી ને? અરે જગદંબા, આયા તો રામના રખોપા, આ હુરજના કિરણો જેના રાજ ઉપર તેજ પાથરતા હોય અને માથે તમારા ભેળિયાનો છાયો હોય તો પછી હું ભારે પડે. તમે હા કહો તો તમને મારા રાજમાં લઈ જાઓ માં. અને ચારણ, જો આપણી ખોડિયાર નાના નિહળોમાંથી રાજમાં જશે ને તો બધાયનું સારું થશે. હા દેવલ, તમારી વાત સાચી
લાગી છે બેટા થોડી તમે જો આતા બાપુને હારે જશો તો રાજમાં સર્વનું કલ્યાણ થાય. હા આયમાં હાલો મારી હારે રાજમાં આ આતાભાઈ ગોહિલને ખોડલની ગોહિલની લાગી છે. તમારા માટે રાજમાંથી રથ મગાવો, કહો તો હાથીની અંબાડી મગાવો, તમને શોભે એવા સામૈયા સાથે મારા રાજ દરબારમાં લઈ જાઓ. હાલો માતાજી હાલો. રાજન, હું તમારી સાથે આવું પણ તમારે મને એક વચન આપવું પડશે. વચન માંગી લો આયમાં, આ આતાભાઈ ગોહિલ તમને વચન આપે છે. રાજન, હું તમારી સાથે આવું પણ રથમાં નહીં, હાથીની અંબાડી પર બેસીને નહીં. આપણે બંને પગપાળા ચાલીને જઈશું તમારા રાજમાં. તો ઘણું જ સારું કહેવાય માતાજી. જો તમે હારીને મારા રાજમાં આવતા હોય તો એનાથી રૂડું બીજું હું હોય. તમારી પવિત્ર પાવન અને પુણ્યશાળી પગલી મારા રાજના ગામડાની ધરતી ઉપર પડશે તો મારા રાજની ધરતી પવિત્ર પાવન અને પુણ્યશાળી બની જશે. હાલો માતાજી હારીને જઈએ. પણ રાજન, મારું વચન એ છે કે આ નાના એવા નેહડાથી તમારા રાજમહેલ સુધી પહોંચીએ ત્યાં સુધીમાં પાછું વળીને ના જોતા. નહીં જો માતાજી, હું રસ્તામાં ક્યાંય પાછું વળીને નહીં જોઉં. હાલો માતાજી. હા રાજન, જો તમારી શ્રદ્ધા તૂટી અને તમે રસ્તામાં પાછું વળીને જોયું તો મારું ત્રિશૂળ હું ત્યાં સ્થાપિત કરીશ અને ત્યાંથી હું એક ડગલું પણ આગળ નહીં વધું. ભલે આયમાં, તમે જેમ કહો ને એમ જ થશે. હું એક વાર પણ પાછું વળીને નહીં ફરું. પ્રધાનજી તમે જાઓ, ભાવેણાને શોધાવજો, ગલીએ ગલીએ આશોપાલોના તોરણ મંડાવજો, અરે અબીલ દલાલના સાધના દેવડાવજો, નાની નાની દીકરીઓને મોટી ભરેલી નોણી આપી અને માથે હામૈયા દેવડાવજો. કારણ કે આયમાં પધારી રહ્યા છે આપણા રાજમાં, માટે એને શુભ એવા સમયની તૈયારી કરજો. પ્રધાનજી જાઓ, નગારા વગાડો, કુટુંબી નાચ બજાવો અને ઢોલ શરણાઈને ત્રાસ વગાડો. પ્રધાનજી જાઓ, માતાજીને શોભે એવા સમયની તૈયારી કરો. હા રાજન, હું તમારી પાછળ જ છું. પાછું વળીને ના જોતા. તમે તમારું વચન પાળજો હો. આહાહા. એવા ત્યાં કયા જન્મના મારા પુણ્ય હશે કે આજે આ દિવસનો લાવો લઈ રહ્યો છું. અરે જે જગદંબાના દર્શન કરવા માટે લોકો ઉગાડા પગપાળા હાલીને જાય છે, ઈ બા ભવાની પોતે હાલીને મારા રાજ દરબારમાં આવી રહ્યા છે. ધન્ય ધન્ય મારા પૂર્વજનોના પુણ્યને, ધન્ય ધન્ય મારા ગંગા જળિયા ગોહિલ કુળને, ધન્ય ધન્ય આતાભાઈ ગોહિલ તરીકેના મારા અવતારને. અરે વર્ષો સુધી, યુગો સુધી લોકોમાં ઇતિહાસ ગવાશે કે મામડિયા ચારની દીકરી આ ખોડિયાર ભાવેણાના રાજા આતાભાઈ ગોહિલની હારે વચને બંધાઈ અને ભાવેણાના રાજમાં આવી હતી. એ હાલો માતાજી હાલો. હા રાજન, હું તમારી પાછળ જ છું. પાછું વળીને ના જોતા. તમે તમારું વચન પાળજો હો. આમાં મામડિયાજી હવે વધુ નથી રોકાવું હો. મારું મન ખોડલમાં લોભાયું. માતાજી મને વધારે ના તલસાવો. એ હાલો માતાજી હાલો. આજે માતાજી મારા રાજ્યના કેટલાય નગરમાં પાવન પગલા પાડશે. માતાજીની કુમકુમ પગલી જ્યાં જ્યાં પડશે ત્યાં ત્યાં મારું રાજ્ય પવિત્ર પાવન અને પુણ્યશાળી બનશે. એ હાલો માતાજી હાલો. ઓળંગની લગની લાગી મને કોઈ બતાવો રે. ઓળંગની લગની લાગી મને
એટલે માતાજી મારી પાછળ પાછળ આવે છે. એ હાલો માતાજી હાલો. આ ગંગાજીને બોલી જોઈતી તો એને આ કાંઈ લગાને મારા સામૈયાના દર્શન કરવા માટે ઘેરાવ્યો છે. લાગે છે કે આ રાજાની એની પ્રજા બહુ આવી છે. એ હાલો માતાજી હાલો. ખોડલમાં ખોળે લેજો, કહેવાનું જ હોય તે કહેજો. માં, આ ભાવેણાના રાજા આચાભાઈ ગોહિલનું એક વેણ રાખજો. અમારી ભોળી પ્રજાનું કાયમ કલ્યાણ કરજો. ખોડલમાં ખોળે લેજો, કહેવાનું જ હોય તે કહેજો. સેવકને ચરણે લેજો, મનના તલસાઓ રે. ખોડલની લગની લાગી, મને કોઈ બતાવો રે. ખોડલની લગની લાગી, મનના તલસાઓ રે. ભાવેણાના ધણી તો મારા ઘરના ઝંઝણનો અવાજ સાંભળીને આગળ વધી રહ્યા છે. એને મારી પર વિશ્વાસ હશે કે નહીં? મેં આવી ખાતરી કરવા મારા પગના ઝંઝણનો અવાજ બંધ કર્યો. માતાજી, આપણે ભોંડ પંચ કાપી નાખ્યો. ઘણાય ગામડા વટી ગયા હો. અને આ જો રાજપરાનો વનવંત આવી ગયો. હવે થોડું આગળ હાલશું ને તો હમણાં ભાવેણાના મિયાણા દેખાવા માંડશે. એ હાલો માતાજી હાલો. ખોડલની લગની લાગી, માતાજી મારી પાછળ પાછળ આવતા હતા અને એના ઝાંઝરનો અવાજ કેમ બંધ થઈ ગયો? એ હાલો માતાજી હાલો. ખોડલની લગની લાગી, માતાજી કંઈક રોકાઈ તો નહીં ગયા હોય ને? પાછળ તો નહીં વળી ગયા હોય ને? ના ના હો માતાજી, પાછળ તો ન વળી જાય. માતાજી મારી પાછળ આવતા જશે. એ હાલો માતાજી હાલો. ખોડલની લગની લાગી, હું આવ્યા? ઝાંઝરનો અવાજ ન આવ્યો? હા, માતાજી થાકી રહ્યા છે એટલે પોળો ખાવા માટે બેઠા છે. એ માતાજી, પોળો ખાઈ લીધો હોય ને તો હાલો હવે ઊભા થાવ. ભાવેણા આગું નથી, આ તો રાજપરાનું પાદર છે. આ વનવંતો, આ ધરો, આ તમને મોટો મોટો વાલો લાગે છે. અહીંયાથી ઊભા થાવ, હમણાં ભાવેણા આવી જશે. એ હાલો માતાજી હાલો. તમારા રૂડા દેવોનું મારા નિલંબાદમાં બંધાવીશ. એ હાલો માતાજી હાલો. ખોડલની લગની લાગી, હાલો માતાજી. આ વનવંતામાં હવે મને રસ્તો નથી ખૂટતો. ઊભા થાવ ને માતાજી. મેં કેટલી રાડો પડી, તમને હું ક્યાં ક્યાં રોકું માતાજી? ઊભા થાવ ને. માતાજી હવે કેટલીક વાર લગાડશો? ઊભા થાવ ને. કોઈ
માતાજી વેળાએ તમને વચન આપ્યું હતું કે હું રસ્તામાં ક્યાંય પાછું આવીને જોઈશ નહીં. હા માતાજી, મને યાદ છે. પણ આમ જુઓ, આ તો રાજેન્દ્રનું પાદર, પણ અહીંયાથી ભાવના દૂર નથી હો. થોડા આગળ હાલશો ને એટલે હમણાં ભાવના આવી જશે. નીલમબાગમાં તમારા રૂડા દેવળ બંધાવીશ. હાલો માતાજી, હાલો. ના રાજન, હવે હું મારું ત્રિશૂળ અહીંયા સ્થાપિત કરીશ અને હવે અહીંયાથી હું એક ડગલું પણ આગળ નહીં વધું. મને આ રાજપરાનું પાદર અને આ ધારો બહુ વહાલા લાગવા લાગ્યા છે. એટલે આ રાજકારણનો વંગડો, આ પાણીનો ધરો, આ તમને બહુ વાલા લાગ્યા માતાજી? ભલે માતાજી, તમને જે સારું લાગ્યું ને એમ જ થાય છે. અને આમે આ રાજપરા મારા પરગણાનું ગામ છે ને, નીલમબાગમાં તમારા દેવળ બંધાવું કે આ રાજપરાના પાદરમાં બંધાવું, તમને ગમે તો અહીંયા હું તમારા દેવળ બંધાવીશ અને તમને હું હોંશથી હવા કળશની લાપસી ધરાવીશ માતાજી. પણ અમારા રાજકુટુંબનું અને અમારી પ્રજાનું આ ભાવનાના હિમાલય બેઠા બેઠા બધાનું ધ્યાન રાખજો હો માતાજી. હા રાજન, તમે જ્યારથી મળ્યા છો ત્યારથી બસ તમારા મોઢે તમારી પ્રજાની જ ચિંતા છે. તો હે જ ને માતાજી, અમારું રાજકુટુંબ કદાચ તમને હવા કળશની લાપસી કરી શકે, પણ અમારી 1800 પાદરની પ્રજા એમાં કોઈ ગરીબ પણ હોય અને તમને હવા મુઠીની લાપસી માને ને તો માતાજી એનો સ્વીકાર કરીને એના કામ કરજો, એના દુઃખ ભાંગજો હો માતાજી. એટલું આ ભાવનાના રાજા આતાભાઈ ગોહિલ તમારી પાસે માંગે છે. તો મારું પણ તમને વચન છે. વચન? શું વચન આપો છો